જાય માં ભવાની. વાહ, બીક નો લાગે કે આમાં કોઈ વસ્તુ નો જાય. આત્મા વિશ્વાસ છે ને મામા, આત્માને ભરોસો છે કે થઈ જ જાય એટલે થઈ જ જાય. પછી શંકા ગીરે રાખો તી થાય. ગજબ છે. એટલે આ વન ની હાંડ છે, આ ક્યાંય દુકાનમાં ન મળે. ગમે દુકાન તમે લાખો કરોડો આ તે વસ્તુ દી આવી હાંડ છે ક્યાંય દુકાનમાં ટીંગાતી જ મળી છે. આના માટે તો ગાંડી ગીરમાં જવું પડે. પણ હવે મારો ઈથાને મહેમાન એ તને સ્વર્ગ રે ભૂલાવી દઉં સાંભળા. ચારણ ચારણ ગીર નથી છોડવી, એ તારા પહોળા ને પાછા યુવા. કોળિયું ગમતું નથી અને ઓલી જમના ખારી ઝેર. આપણા બેય નું એક હયું અને બીજો ગાંડી ઘરનો બાપ, પણ મધરા ગહકે મોરલા. હરેક માલધારી મામા અગ્નિ જુવારી અને પછી પકડ. ઓલે તપેલી હોય ચાની, આપણે શાક બનાવીએ તપેલી ચાની, એમાં મારા હિમની તપેલી છે ચાની. હરેક ગોવાળ પાઉં હોય એની ફ્રેક્ચર કરેલી તમારે. આ સ્ટીલની છે ગોવાળું પાઉં. મારી પાસે હતી ઓલી પિત્તળની, કા પિત્તળની હોય, પિત્તળની રાખે. જળ છે તો જીવન છે. શા હારો બને. અચ્છા, એટલે પિત્તળમાં જે શા બને ને તે ઘટે નહીં. આજે અમારે વિજય મામા જોટવા અમારે ગાંડી ગીરમાં આવ્યા છે. અને જે અમારો આમ તો માલધારીનો માલઢોરનો તો બે પહેલેથી આપણે સોમાં હરિયાળું ગીર થાય ત્યાં માલઢોર સાંભળવા આમ તો લોહીમાં જ છે. પણ આજ મામાએ ધક્કો ખાધો ગાંડી ગીરમાં. એ કે આજ મારે એ કે ભાણુભાઈ આજ આખો દી ગાયું સારવી કે એવું એને આજ એવું થયું. આજે એ ઓફિસ મૂકી બધા ધંધા એ કે આજ નંબર મોબાઈલમાં પ્લેન મારીને આજ કે ગાયું આખો દી સારવી છે. એ વાત પાકું. વાહ મીણું મામા. એટલે મેં કીધું મામા તમે અમારી ગાંડી ગીરમાં આવ્યા છો, મારી સાથે આજ તમે ગાયું સારવાના છો. એટલે પેલી અમારી ફરજ છે કે અમારે પાણી પાઈને પછી હું મામાને આ મધ જંગલમાં હું મામાને ચા મારા હાથે કરીને પાવાનો છું. એટલે મામા આ અમારે વન હાંડસી કહેવાય મામા. આ ક્યાંય દુકાને ન મળે. નહીં વન હાંડસી. આ વન હાંડસી કહેવાય. અચ્છા, આના બધી આનાથી આગળ તમે જોયા રાખજો ને તમને એમ થાય વાહ વાહ. હવે આપણે દૂધ નાખી કાર્યક્રમની શરૂઆતમાં મેં કીધું આજ રામસી કરે શરૂઆત. વાહ મામા. અરે મારે એમાંય આરામ. આજ તમે અમારા શું છે મહેમાન છો. એટલે આજ અમારે મહેમાન ને આજ શું છે અમે અહીંયા તમારે ત્યાં આવીએ તમે આ શું છો. આજ અમારી ફરજ છે. તમે ગાંડી ગીરમાં આવ્યા છો. તમામ પ્રકારની મુક્તિ, તણાવ, કારણ કે અટાણે તો ડિપ્રેશન વાળો યુગ છે. વાત જવા દો. ડિપ્રેશનથી બહાર આવ્યા છે. બધું મૂકી કોને સાઈડમાં રાખી દીધું. આજ માધ્યમ છે આનું. હા, પણ ગીરનો આનંદ પૂરેપૂરો લેવાનો છે. ગીર આજ ગહકી ઉઠવાની છે. જો આપની મોરલાય હાથ દે છે. જો ગાજે જો. અને ખાંડનો ભાવ થોડોક ભાવ વધારે છે એટલે ઓછી રહે થોડીક. કાલે વધી ગયો ને. આમાં વન હાંડસી છે. જોજો હવે આ માલધારીની કળામત. આ કોઠાહૂદ છે. આ ક્યાંય ભણતરમાં નથી. એઆઈમાં ન મળે આનું ટ્રાન્સલેટ. ક્યાંય ન મળે. આ વન હાંડસી જ કહેવાય મામા. વાહ વાહ. ઓહો હો હો હો. જજો જાય માં ભવાની. વાહ, બીક નો લાગે કે આમાં કોઈ વસ્તુ ન જાય. આત્મા વિશ્વાસ છે ને મામા, આત્માને ભરોસો છે કે થઈ જ જાય એટલે થઈ જ જાય. પછી શંકા ગીરે રાખો તી થાય. ગજબ છે. એટલે આ વન ની હાંડ છે. આ ક્યાંય દુકાનમાં ન મળે. ગમે દુકાન તમે લાખો કરોડો આ તે વસ્તુ દી આવી હાંડ છે ક્યાંય દુકાનમાં ટીંગાતી જ મળી છે. આના માટે તો ગાંડી ગીરમાં જવું પડે. આવડે પણ આવડવું જોઈએ ને. કદાચ કોઈ તૈયાર આપી દે તો ઈ તો છે. પણ આ જોવાની ખૂબી છે ને. વાટકો ભરીને મૂક્યો છે આજે. પારેટી આમ તો ગાયનું જ છે દૂધ. અને મેં કીધું મામાને લાકડા બકડા નાખતા લેજો બાપુ. અને આ નેચરલ આ પ્રકૃતિથી ચા પાકે. એમ અગ્નિથી પાકે, ફરતો પવન, પ્રકૃતિ બધો એ છે. અને તમે આ જે ગીરની અંદરમાં આપણે ચા તો બધી આપણે ઘેરે પીતા હોય. પછી તમે હાથ હોનાનો ઘેરે તમે મથો ને તો આ સ્વાદ મામા નો આવે.
રસ્તામાં વાત કરતા તો કેમેરાવાળા ભાઈ, હા કેમેરામેન નામાં, હા પેલા જઈને ગીરનો ચા પીવો વાહ નેચરલી. નેચરલી. આ જે અવાજ આવે છે ને, હા આ જો નાઈનો તમરાનો અવાજ, ઝીણે ઝીણો પક્ષી. ઝીણા ઝીણા પક્ષીનો અવાજ, આ જે ઓલી કવિતા છે ને, અજબ ખંજરી બજે ભયાનક, યા. ઈ દુઓ ઈ જ છે કે અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી. હા પડસનના ગોદ હવા પડસા પડે એમ, ફટક હા. ફટક વળી પક્ષી બોલે ચક ચક ચક. હા. અજબ ગજબ લાગે ને આપણી. હા. આ ખંજરીનો અવાજ આવે જ છે, જો નથી આવતો, જો શાંતિથી સાંભળીએ, ગીરની ખંજરી જ વાગે. ખંજરી. જો. અને આ તો ગાંડી ગીર બે છે. ત્રણ પક્ષીનો ઝીણો 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 એ અવાજ બંધ જ નહીં થાય. હા નહીં નહીં ચાલુ જ. હાવ મૌન તો ગર રીએ જ નહીં. ગીરની અંદર આપણે આવીએ ને, મૌન તો રીએ જ નહીં. તો જ આપણે આમ આનંદના પોરા થઈ છૂટે ને, કોઈ સારું પક્ષી દઈએ, સારું હા. બોલતું હોય એની ઉપર. પછી કંઈક આમાં સિંહની ડણકું દેખાય આમાં તો. મોરલા છે એ કિલોર કરતા હોય. શ્રાવણ મહિનો છે, ભગવાન મહાદેવ ભોળિયા નાથનો મહિનો છે, કૃષ્ણનો મહિનો છે. પ્રકૃતિ ખીલી ઉઠી. આજ પ્રકૃતિ હાવ મને તો આ અવાજ ગમે. જો અલગ અલગ અવાજ આવે ને. હા, પેટર્ન ફરે એમાં. આ કદાચ આમાં અવાજ આવશે તો લોકોને સાંભળવાની મજા આવશે, આનંદ આવે. હા. એટલે આ અવાજ તમે ગમે ત્યાં આપણે એમ કહીએ ને ભાઈ અમારે આ અવાજ જોતા છે, આ કંઈ પૈસા ફેરી ન મળે. આના માટે તમારે આનંદ કરવા આવવું પડે. હવે એકા તો દુહો થઈ જાય ચા પાકતો હોય ને. દુહોમાં લલકારીએ. હા. આપણે પાલરૂપા પાલિયાનો ડુઓ મને યાદ આવી ગયો હા. કે મારી કાઠિયાવાડમાં કોક દી અને તું તો ભૂલો પડીને ભગવાન. હા. પણ હવે મારો ઈથાને મહેમાન એ તને સ્વર્ગ રે ભૂલાવી દઉં સાંભળા. પણ મારો ઈથાને મહેમાન. અરે તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. કાઠિયાવાડમાં કોક દી અને તું ભૂલો પડ ભગવાન, પછી મારો થાને મહેમાન, તો તને હર્ગ ભૂલાવી દઉં સાંભળા. પાલરૂપા પાલિયાનો ડુઓ છે કે ગોકુળ યું ગમતું નથી અને ઓલી જમના ખારી ઝેર. હા. પણ મારા વાલા હારે વેર એ તેતા સિદ્ધને કર્યા સાંભળા. પણ વાલા હારે વેર. અરે તેતા સિદ્ધને કર્યા સાંભળા. આ એ પાલરૂપા પાલિયાનો ડુઓ છે. પાલરૂભાઈએ જાજા ડુઆ મામા લખ્યા છે. એક ડુઆમાં તેની એવું લખ્યું છે કે મારી અંત વેળાએ તું નટવર એકલો આવીશ માં, મળી રાધા માં તું સાથે લઈ આવજે સાંભળા. ક્યાં બાત. આ પાલરૂપા પાલિયાના અજબ ડુઆ છે. આખું અયોધ્યા તણું મહારાજ સુધાર્યું મોત, હડેલ કુતરા હોત તું તો સ્વર્ગે લઈ ગયો સાંભળા. અભણ ચારણ હતા, વેહું ચારતા. અને એ જે ડુઆ બોલ્યા છે જીવનની અંદર એક એક ડુઓ કાયમ આવે એવું. તો સામાન્ય લોકો બધા સમજી શકે એના દુહા. આ શબ્દની મજા છે. હા. એને કેવો આવો તો કોઈ નથી બોલ્યો કે મારી અંત વેળાએ તું નટવર એકલો આવીશ માં. કૃષ્ણને કીધું છે કે હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર, હે અખિલ બ્રહ્માંડના નાથ, મારો દેહ પડી જાય પછી તું એકલો ન આવતો, તારું એકલાનું શું કામ છે? ચારણ છે, અમે તો માના ઉપાસના છે. મારી અંત વેળાએ એકલો તું નટવર આવીશ માં, મળી રાધા માં તું તો સાથે લઈ આવજે સાંભળા. એટલે આવું બધું એટલે આ બધું આ બધું કોઠા આ ગીરમાં જો આપણે તમે અહીં આવ્યા છો એટલે તમારા બધા વિચારો સ્થિર કરી, મન સ્થિર કરી અને આવું બધું હુજે. રાજભાઈએ આપણે 300નું ચોપડીનું 300 ગૈર ગંગોત્રીમાં 300 પાનાનું જ્ઞાન છે મામા. પણ રે આ તો રોડે ને રળિયામણે અને હરિયાળી તાળ. હા મામા. પણ ચારણ ગીર નથી છોડવી. ઓહો. એ તારા પહોળા ને પાછા યુવાડ. મામા આ હિંગોળદાન બાપુ નરેલાનો ડુઓ છે. હિંગોળદાનભાઈ મર્મ છે એનો લખેલો છે. ભીખુદાનભાઈ ગાતા
પછી એ ચારણી આ સ્ત્રી ગાય છે, સ્ત્રી પુરુષને કહે છે, ચારણને કહે છે ચારણ રહેવા દે, ઘર નથી છોડવી. આ તમે ડુઓ ગાયો ને કે ઘર નથી છોડવી, પાછો બીજો ડુઓ ગાયો કે હું તું આપણું બેયનું એક હયું અને આ બીજો ગાંડી ઘરનો બાપ. હું તું એક તો કે હું ભેગી તું કે હું તું આપણા બેયનું એક હયું અને બીજો ગાંડી ઘરનો બાપ. પણ મધરા ગહકે મોરલા એ એમાં રૂડાય કોયલ નારાગ. પણ મધરા ગહકે મોરલા એમાં રૂડાય કોયલ નારાગ. તો એ ક્યારે ચારણ પાછો વળી જા, તારી ભેહું પાછી વાળ, ચારણ ગીર નથી છોડવી. ત્યારે દુકાળ પડવાનો હોય કે એવી કઈક પરિસ્થિતિ હોય કે ટૂંકમાં અમારા ગીરમાં મામા કેવું છે કે ગીરમાં જે પહેલાની પરંપરા હતી, ટૂંકમાં જે નેખામમાં આપણે એમ થાય ને કે ભાઈ આ નેખામમાં સરિયાણ નથી, ટૂંકમાં આપણે એમ કહી કે ભાઈ દાયરા ટીંબી છે, કરમદડી છે, લીલા પાણી છે, અમુક બધાના નેખામ હોય, લીલા પાણી નેહ છે, દાધિયા નેહ છે, કાંસિયા નેહ છે, આલાવણી નેહ છે. તો પેલા ગીરમાં માલધારીઓ ફરતા, ચારણ, રબારી, ભરવાડ, આયર, આપણે આજે શિયાર આપણે બધા ધાબળી પોતર છે ને એ બધા ફરતા, નેખામો ફરતા. ટૂંકમાં બિલિયારથી આપણે એમ થઈ જાય કે હવે ઓણ હુરડી ઉયું જવું છે, આની કોઈ ખડ નથી, બહુ માલ દુઃખી થાય એટલે નેખામ ફરી જાય, નેહડો ફરી જાય. ટૂંકમાં એમ નેખડા ફરતા. આપણે નથી કહેતા, જો માલધારી કેમ કહેતા ખબર છે, આપણે ન કહેતા કોઈ આપણે ગામડામાં દાખલા તરીકે રહેવા ગયા હોય તો નિયમમાં પેલા માણીગા માંડતા, સુલાત પછી આવ્યા 3 પાણાના માણીગા માંડે આમ, આમ 1, 2, 3, એમાં શાક રોટલા શાન એવું કર્યા રાખો 3 પાણાના. તો ત્યાં કોઈ વસ્તુ કોઈ માલધારી આમાં કોઈ ડખો આતે કોઈ ગામવાળા એમ કહે ને કે ભાઈ અહીંથી નીકળી જાજો ને ઓલું થાય ને તેલું થાય, તો માલધારી શું કહે ખબર છે, તો આ જૂની કહેવત, મારા દાદાએ મારા બાપા વાત કરતા, એ કે તો માલધારી એમ કહેતા તો ભાઈ અમારે ક્યાં ત્યાં માણીગા મહ હતી, આ નીકળ્યા બીજા માણીગા ફેરવી લઉં, મહ છે ને ટેન્શન છે. 3 પાણા જ અમારે 3 પાણા અહીંયા મૂકી આ મૂકી શું ફેર પડે, અમારે ક્યાં માણીગા મહ હતી, અહીંથી દે બીજે, તને ન ફાવતું બીજે મૂકી દઈએ. એટલે હવે આપણે ચા પાણી થઈ ગયા છે, કમ્પ્લીટ પાકી ગયો છે. હવે પાણી પીધું મામા, પાણી પી લ્યો. અને આ ચા આપણે એવો પીકવો છે કે એની વાત પૂછો માં. આ 15 રૂપિયા નહીં કે રાજકોટ વાળા કદાચ 45 રૂપિયા લે તો આ તર ન સમજો, આ ઓરિજિનલ ગીરની તર છે. આદી ભાષામાં કહે તો હરી ઊભી રહી જાય, હરી ઊભી રહી જાય. આમ કેમ મલાવલો કે જોતા હશે ને એમ થાય નહીં, મોટામાં પાણી આવે એમ. 70 રૂપિયા ખાંડના થઈ ગયા પાછા 75. એટલે ખેર હવે એ મોંઘવારીનું કામ કરે. પછી આમાં અમારે શું છે, જેની આપણી સાથ આપ્યો હોય એને આપણે થોડુંક જોઈરવું પડે મામા અગ્નિ. હા એ બી આજ નવું જાણવા મળ્યું. આપણે આ કોઈ બી વસ્તુ સુઈલમાં આપણે કોઈ પણ શુભ પ્રસંગ હોય ને ત્યારે નાખે, પણ આ ખબર પડી કે ચા નું હોય તો એ હરેક માલધારી મામા અગ્નિ જુવારી અને પછી પકડે. શિયાળી ગીર છે રૂડી, પવિત્ર પ્રેમ ગેલુડી, રામસિંહભાઈ નો ગીર નો ચા. હા હું વાત કરવી, આનું વર્ણન કયા શબ્દોમાં કરવું હું એ વિચાર કરું છું. ચા વિના મને ચેન પડે નહીં. મામા આ બધું મારો ધ્યાન નથી, મારો તો સાહિત્યનો વિષય છે થોડોક. આ નારાયણ બાપુ ગાતા બધો કે ચા વિના મને ચેન પડે નહીં, એ આ મનડા મારા મુંજાય રે, ચા વિના ચેન પડે નહીં. તમે મામા દો ચા, હા મજા આવી છે નહીં હશું ને તું તો અમે મામા ભણે લલકારીએ. બાકી આ રાજકોટમાં ન મળો. હા આનાથી લગભગ તાવ વયો જાય, લગભગ નાના મોટી મુશ્કેલી તો વયો જ જાય શરીરની. નેચરલી વસ્તુ હે ને, નેચરલ, આમાં કોઈ વસ્તુ કઈ ભેદભાવ તો આવ્યો નથી.